પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સપ્તાહના નવીન દિવસની ભેટને માટે પ્રભુનો આભાર. પ્રભુની કૃપાથી આપણે ઈશ્વરે આપેલું એક અંગ હાથની ઉપયોગિતા વિશે બાઇબલમાં જે નોંધ કરવામાં આવેલી છે એને શક્તિનો હાથ દર્શાવવામાં આવ્યો છે, આશીર્વાદનો હાથ દર્શાવવામાં આવ્યો છે અને સેવાનું પ્રતીક કહેવામાં આવ્યું છે. પ્રભુએ પોતાના હાથથી પૃથ્વી કે જગતને રચી પોતાના હાથથી એને આશીર્વાદિત કરી અને નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાથની શક્તિની વાત આપણે જોઈ, ચમત્કારની વાત જોઈ, આશીર્વાદો આપવાની વાત થઈ. અને એટલે માણસને પણ પ્રભુએ જે હાથ આપેલા છે એ આશીર્વાદ આપવા માટે, ચુંબન કરવા માટે, સેવા કરવા માટે, સેવાના પ્રતીકના સ્વરૂપમાં માણસને પ્રભુએ બે હાથ આપેલા છે. માનવીના હાથ સારા અને મહાન કાર્ય માટે વાપરવા એ એનું પ્રતીક છે. ઈશ્વરે જે હાથ તમને ને મને આપેલા છે એનું સ્વાર્પણ એ છે કે હાથ વડે સેવાના કામ થાય, મહાન કામો થાય, આશીર્વાદો આપવામાં આવે. ઈશ્વરની આરાધના માટે પણ હાથ આપવામાં આવેલા છે. કેવળ બીજાને આપણે આશીર્વાદ આપીએ, બીજાને માટે સેવાના કામ કરીએ, હાથથી મહેનત કરીએ એટલું જ નહીં, પણ ઈશ્વરની આરાધના કરવા માટે જે પ્રભુએ આપણને હાથ આપ્યા એ હાથના બનાવનાર ઈશ્વરની આરાધના કરીએ, પ્રભુનો મહિમા પ્રગટ કરીએ. ઈસુના માણસ તરીકે હાથથી પ્રભુએ શું કર્યું? સુથારી તરીકે કામ કર્યું, મહેનત કરી, પોતાના શિષ્યોના પગ ધોયા. એ જ હાથથી બાળકોને બાથમાં લઈને આશીર્વાદ આપ્યા, પણ એ જ હાથમાં ખીલા મારવામાં આવ્યા. પ્રભુના હાથ એ સુથારી કામ માટે વપરાયા, પ્રભુના હાથ એ બાળકોને આશીર્વાદ માટે વપરાયા, શિષ્યોના પગ ધોયા. પણ આ જ માણસે એ જ હાથથી ઈસુના હાથ પર ખીલ્લા ઠોકી દીધા. નિર્ગમનનું પુસ્તક 17મો અધ્યાયના 11મું વચન. મૂસા જ્યારે હૂર પર્વત પર ગયો ત્યારે મૂસા પોતાના હાથ ઊંચા કરતો ત્યારે ઇઝરાયલ જીત મેળવતા. પોતાનો હાથ નીચે રાખે તો આમોલકીઓ જીત પામતા હતા. અને એટલે મૂસાના હાથમાં દૈવી શક્તિ, ઈશ્વરના આશીર્વાદો છે. અને એટલે જ હૂર પર્વત પર મૂસા જ્યારે પોતાના હાથ ઊંચો કરતો ત્યારે ઇઝરાયલ લોકો જીત પામતા. નીચે પડી જાય તો આમોલકીય જીત પામતા હતા. 1 તિમોથી 4થો અધ્યાય 14મું વચન. સંત પાઉલ તિમોથીને શિખામણ આપતા શું કહે છે? જે કૃપાદાન તારામાં છે, જે પ્રબોધકો દ્વારા વડીલોના હાથ મૂકવાથી તને મળ્યો છે, તે વિશે તારે બેદરકાર રહેવું નહીં. કેટલી ગજબની વાત! વડીલોના હાથ મૂકવાથી જે વારસો મળ્યો છે, જે સંસ્કાર મળ્યા છે, અને એ કૃપાદાન વિશે તું બેદરકાર રહીશ નહીં. વડીલોના હાથ મૂકવાથી. પ્રેરિતોના કૃત્યો 6થો અધ્યાય 6મું વચન. શરૂઆતની મંડળીમાં 7 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને રજૂ કર્યા મંડળીની સેવાને માટે. અને આ 7 માણસોએ સ્વયં સેવા માટે, પડદા પાછળની સેવા કરવા માટે તેઓએ પ્રાર્થના કરી અને તેમના પર હાથ મૂક્યા. શરૂઆતની મંડળીમાં 7 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પસંદ કર્યા અને શિષ્યોએ, પ્રભુના સેવકોએ તેમના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરી. હાથ ઈશ્વરે આપણને આપેલા છે બીજાને આશીર્વાદ આપવા માટે, સેવાના કામ કરવા માટે, મહેનત કરવા માટે. આપણે કૌટુંબિક જીવનમાં મહેનત કરીએ છીએ, કામ કરીએ છીએ, બીજાને આશીર્વાદ આપીએ છીએ, દાન વેચીએ છીએ, અને આ હાથોથી ઈશ્વરનો મહિમા પ્રગટ થવો જોઈએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. અમને આપેલા 2 હાથરૂપી આશીર્વાદ માટે આભાર. આ હાથો વડે આશીર્વાદના કામ થાય, તમારો મહિમા થાય, તમારી આરાધના થાય એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.